અરે એમ સૌરભ જોશીને પાર્સલ દેવા જાય છે. ગાઈસ કેમ છે? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રાધા રાધા જય શ્રી કૃષ્ણ. હાજર થઈ ગયા છે આપણે ચાર લાલ ટી શર્ટ ને બ્લેક પેન્ટમાં. ત્યાં છે બ્લુ શર્ટ પહેલે હું બીજો એનો યુનિફોર્મ છે એ ને આપણે થઈ ગયા છે ચાર નહીં ત્યારે રહી છે સીધા શેડીને કેમ્પસમાં, કારણ કે બાપા સુધી મેકો આવે છે. આપણે ગાડી લઈને જતા નથી કારણ કે પીડાતા પછી બાપા ના નથી દેતા ગાડી, હમણાં બહુ ઓછી દઈ, બરાબર છે. આપણે રહી સીધા શેડીના કેમ્પસમાં બાપાની સાથે વિથ બાપા, બરાબર છે. બે બધું ચાર જ છે. હવે ઠેઠ સુધી મેકો આવે કે અડધે બસ સ્ટેન્ડ સુધી મેકો આવે તો બસ સ્ટેન્ડથી રિક્ષામાં કર ઠેઠ સુધી મેં કીધા. અમે રહી છે અંદર, બરોબર છે. આ બધા મને તમારા પપ્પા મેકી જા આવું છે કેમેરા. અરે એમ 5 hours later. બદલાઈ નાખો છે શર્ટ. હવે જાય સીધા આપણે રિક્ષામાં સોડા નથી પાવાની. નહીં શરત નહીં પાવાની જ હતી આપણે સોડા, તો પાઈ દઈએ. લીંબુ સોડા કાંઈ બાય નહીં, લીંબુ સોડા કાંઈ છે. આપણે જઈએ સીધા ક્યાં જવું? રાધા ગોકુળમાં રાધે સોડા પીધી છે. તો જઈએ સીધા ગોકુળમાં. રાધે ફોન આપણે આસો આપી દીધો ના કાસમાં શોધવું ગયો. તો જઈએ સીધા ગોકુળમાં આપણે સોડા પીએ ત્યાં વેટ કરે છે. આપણે મળીએ સીધા ગોકુળમાં, બરોબર. વરસાદ આવે એટલે કેમેરો ખાધી સોડા પીએ ઘેરે વાંચીએ લખી વાંચવાનું છે. કાલ રવિવાર છે કંઈક જવાનું છે. તમારા તો સરપ્રાઈઝ આપી, હું સરપ્રાઈઝ આવવાનો છું હમણાં કાલનો, તો સરપ્રાઈઝ લઈ લેજો વિલો આપણે સીધા જઈએ ઘરે, બરોબર ને પીનાટ? તો બીજે તે જાણ છે પાર્સલ દેવા. આપણે સૌરભ જોશીને પાર્સલ દેવા જાય છે અને એમાં ગિફ્ટ મોકલાવાની છે ને, એટલે સૌરભ જોશીને પાર્સલ દેવા જાય છે. બરાબર, આપણે સૌરભ જોશીને દઈ દઈએ એક પાર્સલ. ખાલી ચેક અને સીધા પૈસા લખો એટલે લખી નાખે, આપણે ટ્રાન્સફર કરી દેવાનું. હાલો જઈએ સીધા કુરિયર દેવા. હા, પિંકને ફોન કરી દીધો છે, આવી જતો લેવા. અને જઈએ સીધા પાર્સલ દેવા, કુરિયર દેવા. અને અમારા આપણા ભાઈ શ્રી બેઠા છે. બરાબર છે, આપણા મિત્રનું છે કુરિયર સેન્ટર. તો તમારે દેવડા હોય તો મને કોન્ટેક્ટ કરી લેજો, મને દઈ જાય. રેડી ફાસ્ટેગ કુરિયર સેન્ટર. હાલ ભાઈ કેટલા પૈસા થાય બોલે? અત્યારે તો આપણે બેઠા થઈ ને આપણે મમ્મી દોસ્તાને કુરિયર આપણે કરવાનું તો અમદાવાદ. ત્યાં આપણે તેને પછી 250 કુરિયર છે, 300 મંગાવ્યો તો આપણે નાસ્તો કરી લેવું કે પાછા દઈ દેવું, કંઈક ખર્ચો આડા હોવું અમને ખબર નથી. મોકલી જાય પૂરા, આ તો જાય કંઈક જઈએ એટલે મોકલી દીધા 300 રૂપિયા. તો આપણે કુરિયર કરીને હવે જઈએ છીએ અહીંયા એવા છીએ. તો અહીંયા બેઠા છીએ વીઆઈનું રિચાર્જ કરાવવા, કરાવીને જઈ ઘેરે. એમએનપી ઓલા કરાવવાનું એવું કાંઈક કહેવાય, એમએનપી એ કરાવવાનું હતું. એ કરાવીને પૂછે હવે સીધા જઈ ઘેરે. ઘેરે તો હું તાવ મારીને એવો કોઈ ઘેર નીકળે ત્યારે પછી સીધા ઘેર જઈ બપોર પછી પાછા આપણે દુકાને જાઉં ત્યાં આપણે બ્લોગ ઉતારશું. સારો ત્યારે પણ હું ઇન્સ્ટ્રુમેન્ટ દેખાડી વધારે બધા. આપણે સીધા જઈ ઘેરે. આપણે કુરિયર દઈને આવી જઈએ છીએ. હવે આપણે જઈએ બેસી પછી જઈએ આપણે મોડેકથી આપણે બધા દોસ્તાની દુકાને. ત્યાં જઈને તમને વિડીયો દેખાડવાનું, મશીનગીરી દેખાડું, સોલારનું કરે છે ને દેખાડવું તમને, બરોબર છે. તો બાય બાય, પછી વિડીયો મળી. મિત્રના દુકાન આવી ગયો છું ને, તમે જોવો છો એની બધી ઇન્ડસ્ટ્રી ઓલી શું કહેવાય પિનાકાને, આની મશીનગીરી. આ પંચિંગ છે, પંચિંગ. આ મશીન પંચિંગ છે, ઓલું ડ્રેલિંગ છે જે આપણે ભણવાનું આવે છે. તો શું છે આ મશીન? કેવું છે? તો આ મશીન કેવું છે? કટિંગ મશીન છે. હા, એ કટિંગ મશીન. આ મશીન કેવું છે? પંચિંગ નથી. આ એ કટિંગ, બધા કટિંગ જ રાખો તો. એટલે કટિંગ મશીન છે અલગ અલગ. આ મશીન કેવું છે? હા, હેન્ડ બેન્ડિંગ વાળવાનું છે, વળી જતું હોય ને લોખંડી. ઓલું છે ડ્રિલિંગ. જુઓ આ સોલારનું કામ કરે ને એટલે બધી ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડે. હવે તો બીજું કાંઈ દેખાડે જવું નથી. આ ગ્લાઇન્ડર છે. આ કયું છે એલા પિનાક? સકડી. આ સકડી કઈ છે? આ
ગ્લાઇન્ડર છે આપણે હાસુ પેલા ગ્લાઇન્ડર આપણે હાસુ પેલા બરોબર બીજું કાંઈ તો છે નહીં બહુ આ સકડી કયું છે આ કયું છે મશીન ગ્લાઇન્ડર આને ગ્લાઇન્ડર જ કહેવાય ને કાપવાની સકડી કહેવાય ને બરોબર આ તો હાલો અત્યારે આપણે દુકાનમાં કાંઈ બીજું કઈ છે એની બહુ મટીરિયલ છે બધી લોખંડની વસ્તુ કાપે ને સોલાર બનાવે ને તો તમારે ઓર્ડર લેવો હોય તો મને કહી દેજો ફોન કરી દેજો હું આ હેઠળ ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દઈ જે બહુ આમ અલગ પ્રકારનું છે આ એવડું છે ને તો આપણે મોટું કરી નાખી દો એવડું થઈ જાય પછી નાકડું થઈ જાય જો એવડું કરવું તો એવડું થાય એવડું કરવું તો એવડું થાય એવડું કરવું તો એવડું થાય એવડું કરવું તો એવડું થઈ જાય નાનકડું છે આપણે પોકેટમાં કે બહાર જવાનું શું હોય તો લઈ જાવ તેના માટે ડીશ બની જાય ફ્રૂટ જાળી કહેવાય ખબર નાનકડીમાં મસ્ત છે સારું આવું બધી દેખાડતા રહો બીજું કંઈ છે દેખાડવાનું તો દેખાડી દો મને મજા આવે રમતો કરવાની આમ જોવા રમતો કરવાની મજા આવે આ વગેરે રમતો કરવાની પીનાક મજા આવે સારું આવું બધું દેખાડતો પેક થઈને મેકી દે બીજું કઈ છે અમારા ઓડિયન્સને દેખાડો બીજું કઈ હોય તો બરાબર છે આમાં આપણે વેલ્ડિંગ કરશું એ જોઈજો તમે આપણને આવડતું તો નથી વેલ્ડિંગ છતાં આપણે કરશું બરાબર છે આપણે ખાવું નહીં હરખું કેર તો કરી નાખ લાય હું કરવા ઘર મને કરવા દે મેં તો કરવા દેતો તને રેડી જોઈ લે મને આપણે વેલ્ડિંગ મારી દીધું છે આપણે ફાવ્યું નહીં આપણે વેલ્ડિંગ ફાવે તો નહીં આપણને ખબર છે તો હવે વેલ્ડિંગ મારીને બધા કીધા ઘેરે બધા વેલ્ડિંગના ઇન્સ્ટ્રુમેન્ટ છે આ રીતના ધોવાનું હોય એમાં દેખાય શું ખબર છે ને સામેની વસ્તુ ગરમ હોય ને એ જ દેખાય બાકી કોઈ વસ્તુ દેખાય નહીં આપણે મેં કીધી આપણે દોસ્તાની દુકાન છે દોસ્તાની દુકાન આપણી દુકાન બરાબર જાતું નથી આપણે એઠ જ મેકી દઈએ તો આ બધું મેં કીધું આ વાળી સ્ટીક પીડી આનાથી વેલ્ડિંગ કરવાનું જા અને કઈ ગયા શોલ્ડર સ્ટીક વેલ્ડિંગ કરવાનું હોય ઓફિસમાં ત્યારે કરી જેથી કરીને લાઇટિંગ મને છે ને પીવી કલરની દેખાય તો હવે આપણે કરી દઈએ બંધ આપણને ફાવે નહીં કરી એક્સેસમાં તો તોડી નાખા ઓલાને પગ આવ્યો હતો તો આ સેસમાં તોડી નાખા પગ આવ્યો ને પાછળ તો તૂટી જાય સેસમાં હવે વેલ્ડિંગ કરી લીધું હવે જઈએ આપણે ત્યારે મિત્રો વિડીયો એમને મજા આવી લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો ગાઈસ આપણે ઘર આવી જશે આપણે કરી બ્લોગનું એડિટિંગ ના જતાં આપણે ઓલું કર્યું છે વેલ્ડિંગ આપણે ખાયું એવું નથી કાંઈ છતાં કરી લીધું હવે એવું થયું હોય એવું હાસું ખબર છે તો વિડીયો આપણે કરી દઈએ લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બસ બીજું કાંઈ નથી એવું તો મળી નેક્સ્ટ બ્લોગમાં તબ તક કે લીએ બાય બાય